આપણે આગળ વધીશું અને ત્યારબાદ કેટલીક વિનંતીઓના માટે આપણે પ્રાર્થના કરવાના છે. એમના પહેલા વિશેષ આજની રાત્રિના માટે લૂકની લખેલી સુવાર્તા એમનો 7મો અધ્યાય, લૂકની લખેલી સુવાર્તા એમનો 7મો અધ્યાય અને એમની 11મી કલમથી આપણે મનન કરવાના છે. બાઇબલ કહે છે, થોડી મુદત પછી નાઈન નામના શહેરમાં તે ગયો અને તેના શિષ્યો તથા ઘણા લોક પણ તેની સંગાતે ગયા. અને શહેરની ભાગળ પાસે તે આવ્યો ત્યારે જુઓ, તેઓ એક મુયેલા માણસને બહાર લઈ જતા હતા, અને તે તેની માનો એકનો એક દીકરો હતો, અને તે તો વિધવા હતી. અને શહેરના ઘણા લોક તેની સાથે હતા. તેને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી, અને તેણે તેને કહ્યું, રડમાં. હાલેલુયા, હાલેલુયા. અહીંયા નાઈન નામના શહેરની અંદર એક સુંદર પરિવારના વિશે લખવામાં આવ્યું છે. બાઇબલ આપણને કહે છે, નાઈન નામના આ શહેરની અંદર જે પરિવાર રહે છે, અને હોઈ શકે આજે જેવી રીતે આપણે આપણા વ્યક્તિગત જીવનના માટે, પરિવારના માટે, બાળકોના માટે જે રીતે આપણે યોજનાઓ બનાવીએ છીએ, એવી જ રીતે આ નાઈન નામના શહેરની અંદર, નાઈન નામનો અર્થ થાય છે સુખની નગરી. અને જે નગરની અંદર તેઓ રહે છે, આ નગરનું નામ છે સુખની નગરી. પરંતુ કોઈ કારણસર બાઇબલ કહે છે કે આ પરિવારની અંદર એક પછી એક એવી ઘટનાઓ બને છે, અને એમના કારણે આ પરિવાર સુખ નગરીની અંદર રહે છે, પરંતુ તેઓના જીવનની અંદર સુખ નથી પ્રિયો. તેઓના પરિવારની અંદર સુખ નથી. કારણ કે બાઇબલ કહે છે, હોઈ શકે આ નગરની અંદર રહેનારો જે પરિવાર છે, જેમના વિશે બાઇબલ આપણને કહે છે કે સુંદર એક નવા પરિવારની ત્યાં સ્થાપના થાય છે. પતિ અને પત્ની તરીકે તેઓએ પોતાના જીવનની યાત્રાની તેઓએ શરૂઆત કરી. પરંતુ બાઇબલ કહે છે કેટલાક દિવસો વીત્યા પછી એ જે બહેન છે, એમના પતિ મરણ પામ્યા. અને કયા કારણસર તેઓ મરણ પામ્યા એમના વિશે કોઈ ખાસ કારણ ત્યાં નોંધવામાં આવ્યું નથી. પરંતુ બાઇબલ કહે છે કે તે બહેને તે તો વિધવા હતી. અને જ્યારે આ બહેને વિધવા બની ગયા, ત્યાર પછી એમના બાળકની સંપૂર્ણ જવાબદારી એમના ઉપર આવી ગઈ. અને હું એવી કલ્પના કરું છું કે હવે અત્યાર સુધી આ જે બહેન છે, તેઓ વિચારતા હોય કે મારા પતિ અને મારું બાળક એ મારું ભવિષ્ય છે. પરંતુ જ્યારે એમનો પતિ મરણ પામ્યો, ત્યાર પછી એમનો સંપૂર્ણ ભરોસો અને એમની સંપૂર્ણ આશા હવે એમનો દીકરો છે. અને એ આશાથી એમનો ઉછેર કરી રહી છે કે હવે એક દિવસ એવો આવશે જ્યારે કદાચ હું ગરડી થઈ જઈશ, મારા જીવનની અંદર એવા સમય આ મારો દીકરો મારી સાથે ઉભો રહેશે, મને મદદ કરશે. પરંતુ દિવસો વીતતા બાઇબલ કહે છે એમનો એકનો એક દીકરો એ પણ મરણ પામ્યો. 12મી કલમ કહે છે, હવે શહેરની ભાગળ પાસે તે આવ્યો ત્યારે જુઓ, તેનો એકનો એક તેઓ એક મુયેલા માણસને બહાર લઈ જતા હતા, અને તે તેની માનો એકનો એક દીકરો હતો, અને એ તો વિધવા હતી. હવે આ જે બહેન છે, પોતાના એ દીકરાને, એકના એક દીકરાના માટે જે એમની આશા અને અપેક્ષા હતી પ્રિયો, હાલેલુયા. હોઈ શકે આજ રાત્રે ઘણા બધા પરિવારો આપણી મધ્યમાં છે, અને પાછલા વર્ષોની અંદર કદાચ તમારા પરિવારની અંદર એવી ઘટનાઓ બની હોય. કદાચ બહેનોએ પોતાના પતિને ગુમાવ્યો હોય, કદાચ માતા પિતાઓએ પોતાના દીકરા યા દીકરીને તમે ગુમાવ્યા હોય. પરંતુ
આ પૃથ્વી પરની યાત્રાની અંદર જ્યારે એવા અનુભવમાંથી પરિવાર પસાર થાય છે, ત્યારે ખચિત એ પરિવારે દુઃખનો અનુભવ કરે છે, એકલવાયાપણાનો અનુભવ કરે છે. પરંતુ આજ રાત્રે હું તમને કહેવા માંગુ છું, તમે એ પરિસ્થિતિઓની અંદર કદાચ ચિંતિત હોય, પરંતુ દેવ કહે છે કે એવા લોકોના ઉપર દેવને કરુણા આવે છે. તેને જોઈને તેના પર કરુણા આવી અને તેણે કહ્યું, રડમાં. હાલેલુયા, હાલેલુયા. હોઈ શકે આ દિવસોની અંદર તમારા પરિવારની અંદર બનેલી આવી ઘટનાઓના કારણે કદાચ તમે અંદર અંદર રડી રહ્યા હોય, ચિંતા કરી રહ્યા હોય. બાઇબલ કહે છે આ બહેન પણ હવે પોતાના એકના એક દીકરાના માટે તેઓ ઘણા બધા ચિંતિત હતા, કારણ કે એ જ તેમનો ભવિષ્ય અને તેમની આશા હતી. પરંતુ જ્યારે તેઓ મરણ પામ્યા અને જાણે આ બહેને પોતાની સગળી આશા અને વિશ્વાસને તે ગુમાવી દે છે, અને જાણે હવે તે પોતાના દીકરાના એ મરેલા ભવિષ્યને લઈને જ્યારે એ તો દફન વિધિ કરવાના માટે આગળ વધી રહી છે, અને હવે એમને વિચાર્યું હોય કે હવે મારા જીવનની અંદર બધું જે સમાપ્ત થઈ ચૂક્યું છે. ઘણી બધી વખત આપણા જીવનની અંદર પણ જ્યારે એવી ઘટનાઓ બને છે, યા આપણા જીવનની અંદર જેમની પાછળ આપણે વધારે આશા અને અપેક્ષાઓ રાખી હોય, પરંતુ જ્યારે આપણા જીવનની અંદર નિષ્ફળતાઓ મળે છે, ત્યારે આપણે આશાને ગુમાવી દઈએ છીએ. અને આ પરિવાર પણ હવે એ આશાને ગુમાવીને આગળ વધી રહ્યો છે. પરંતુ અચાનક બાઇબલ કહે છે તેમની મુલાકાત પ્રભુ ઈસુની સાથે થઈ, અને પ્રભુ ઈસુ એ બેનને કહે છે, હા, તેને કહ્યું, રડમાં. હાલેલુયા. આજ રાત્રે જો કદાચ તમારા વ્યક્તિગત જીવનની અંદર એ ઘટનાઓને લઈને, એ યાદોને લઈને જો તમે આ દિવસોની અંદર ચિંતિત છો, પરંતુ આજ રાત્રે મને તમને કહેવા દો, દેવ તમારી શું કરી રહ્યા છે? ચિંતા કરી રહ્યા છે. હાલેલુયા. અને પ્રભુ ઈસુ એ બેનને કહે છે કે તું રડમાં. અને ત્યાર પછી બાઇબલ કહે છે તે પાસે આવીને ઠાઠડીને અડક્યો, એટલે ખાંદ્યા ઉભા રહ્યા. બાઇબલ કહે છે એ મુએલા દીકરાને હવે 4 લોકો ઉચકીને તેઓ તેમની અંતિમ દફન વિધિ કરવાના માટે આગળ વધી રહ્યા છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પહેલા એ બહેનને કહે છે કે તું રડમાં. હાલેલુયા. હોઈ શકે આજે તમારું ચિંતા કરવાનું કારણ કોઈ પણ હોઈ શકે, હોઈ શકે તમારું રડવાનું કારણ કોઈ પણ હોઈ શકે, પરંતુ આજ રાત્રે દેવ તમારા જીવનની અંદર કંઈક નવું કરવા માંગે છે પ્રિય. હાલેલુયા. તમે જે યાત્રામાં તમે આગળ વધી રહ્યા છો, એમની અંદર પ્રભુ આજ રાત્રે તમારા જીવનની અંદર કંઈક નવું કરવા માંગે છે. અને એટલા માટે બાઇબલ કહે છે તે પાસે આવીને ઠાઠડીને અડક્યો. આજ રાત્રે પ્રભુ તમારા જીવનને, તમારા પરિવારને દેવ આજે શું કરવા માંગે છે? સ્પર્શ કરવા માંગે છે. હાલેલુયા. અને જેવો પ્રભુ ઈસુએ બાઇબલ કહે છે એ ઠાઠડીને તેઓએ સ્પર્શ કર્યો, વચન કહે છે જે 4 લોકો એમને ઉચકીને આગળ વધી રહ્યા છે, અને અચાનક એમને કેવું નહીં પડ્યું તમે ઉભા રહી જાઓ, પરંતુ બાઇબલ કહે છે જેવા પ્રભુ ઈસુ એમને સ્પર્શ કર્યો, એ 4 લોકો જે ઉચકીને આગળ વધી રહ્યા છે, તેઓ શું થઈ ગયા? થોભી ગયા પ્રિય. આજ રાત્રે મને તમને કહેવા દો, જો આજ રાત્રે દેવ તમને સ્પર્શ કરશે, જો આજ રાત્રે પ્રભુ તમારા પરિવારને અડકશે, જો આજ રાત્રે દેવ તમારા જીવનની અંદર કામ કરશે, તો તમારા જીવનની અંદર જે મુશ્કેલીની જે યાત્રા છે, જે આંસુઓની સાથે તમે આગળ વધી રહ્યા છે, ચિંતાની સાથે તમે આગળ વધી રહ્યા છે, પરંતુ હવે પછી એ યાત્રા તમારી આગળ વધશે નહીં, પરંતુ આજ રાત્રે એ ત્યાં અટકી જશે પ્રિય. હાલેલુયા. અને પાછલા દિવસોની અંદર જે રાત્રિએ પ્રભુના વચનોને આપણે સાંભળી રહ્યા હતા કે જ્યારે મંડળીએ પ્રેરિતોના સમયની અંદર જ્યારે યોહાનના ભાઈ યાકૂબને તલવારથી મારી નાખવામાં આવ્યો, અને ત્યાર પછી
પિતરને પણ જેલની અંદર પૂરી દેવામાં આવ્યો. અને ત્યારે બાઇબલ કહે છે કે મંડળી એમના માટે આગ્રહથી દેવને પ્રાર્થના કરવા લાગી. અને એ પ્રાર્થનાના પરિણામ સ્વરૂપે યોહાનના ભાઈ યાકૂબને તલવારથી મારી નાખવામાં આવ્યો. પરંતુ ત્યાર પછી બીજા સેવકોને તલવારથી મારી નાખવામાં નહીં આવ્યા. પરંતુ બાઇબલ કહે છે એ પ્રાર્થનાના પરિણામ સ્વરૂપે એ જ રાત્રિએ પ્રભુએ જેલની અંદર એમના દૂતોને મોકલીને પિતરનો પ્રભુએ શું કર્યો? બચાવ કર્યો પ્રિય. હાલેલુયા, હાલેલુયા. બીજા શબ્દોની અંદર આપણે કહીએ તો જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ચાહે તે જે સડો લાગ્યો હોય યા જે મુશ્કેલી આગળ વધી રહી હોય એ જ સમયે ત્યાં શું થાય છે? અટકી જાય છે પ્રિય. હાલેલુયા. અને એવી જ રીતે પાછલા દિવસોની અંદર મુકેશભાઈના માટે જે આપણે પ્રાર્થના કરી રહ્યા હતા, અને 2 દિવસ પહેલા એમના ભાઈની સાથે જ્યારે મારી મુલાકાત થઈ, એમને કહ્યું કે ડોક્ટરે એમને કહ્યું કે ખરેખર એમનું બચવું એ તો ઘણું બધું મુશ્કેલ છે. કારણ કે એમના જે મસા છે એ પાકી ચૂક્યા હતા અને એમાંથી એટલું બધું પરુ બહાર નીકળતો હતો. અને ઉપરથી એમનું જે સુગર છે એ પણ કંટ્રોલ થતું નહીં હતું. અને એમના કારણે કેવી રીતે એમની ટ્રીટમેન્ટ કરવી એ પણ તેઓને સમજ પડતી નહીં હતી. પરંતુ જે રાત્રે અહીંયા પ્રચાર થયો અને પરિવારે વિશ્વાસ કર્યો અને એમના માટે વિશ્વાસથી કરેલી પ્રાર્થના દ્વારા પ્રભુએ અદ્ભુત કામ કર્યું. અને અત્યારે તેમનું સુગર પણ કંટ્રોલ થઈ ગયો છે અને અત્યારે તેમનું રોજ પણ આવવા લાગ્યું છે પ્રિય. હાલેલુયા, હાલેલુયા. દેવનો જે સ્પર્શ છે એ માણસના જીવનની અંદર અદ્ભુત પરિણામોને લઈ આવે છે. અને જ્યારે પ્રભુ ઈસુએ અહીંયા ઠાઠડીને જ્યારે તેઓએ સ્પર્શ કર્યો, બાઇબલ કહે છે એટલે ખાંદિયા ઉભા રહ્યા અને તેણે કહ્યું, જુવાન હું તને કહું છું ઓઠે. ત્યારે જે મુએલો હતો તે બેઠો થયો અને બોલવા લાગ્યો અને તેણે તેની માને સોંપ્યો. હાલેલુયા. પ્રભુ ઈસુએ જોયો કે આ બહેને કેટલાક દિવસો પહેલા, મહિનાઓ પહેલા પોતાના પતિને ગુમાવી ચૂકી છે, પરંતુ દેવ એમના જીવનની અંદર એ દીકરાને તેણે પાછો તેમને પૂરો પાડ્યો પ્રિય. હાલેલુયા. આજે આપણા જીવનની અંદર પણ દેવ આપણા જીવનની અંદર ચાહે છે કે તે આપણને મદદ કરે પ્રિય. આપણા જીવનની અંદર તે કામ કરે. અને એટલા માટે આજ રાત્રે આપણે ફરીને એકવાર એ દિશામાં આગળ વધવા માંગીએ છીએ કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે શું બદલાવ અને પરિવર્તન આવે છે. માથીને લખેલી સુવાર્તા એમનો 16મો અધ્યાય અને એમની વાંચીશું આપણે 19મી કલમ. આકાશના રાજ્યની કૂંચીઓ હું તમને આપીશ ને પૃથ્વી પર તું જે કંઈ બાંધશે તે આકાશમાં બંધાશે અને પૃથ્વી પર તું જે કંઈ છોડશે તે આકાશમાં છોડાશે. હાલેલુયા, હાલેલુયા. આકાશના રાજ્યની કૂંચીઓ હું તને આપીશ. હવે જેવી રીતે તમારા કબોટને ખોલવાના માટે તમારી પાસે એક ખાસ પ્રકારની ચાવી છે, તમારી ગાડીને ચલાવવાના માટે તમારી પાસે ખાસ પ્રકારની ચાવી છે, અને જ્યાં સુધી એ ચાવીનો તમે ઉપયોગ કરતા નથી ત્યાં સુધી તમારા કબટને તમે ખોલી શકતા નથી, ગાડીને તમે ચલાવી શકતા નથી. હાલેલુયા. પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકોના માટે બાઇબલ કહે છે કે દેવે કેટલીક ચાવીઓ આપણને આપી છે. અને આજ રાત્રે ફરીને એકવાર હું તમને યાદ દેવડાવવા માંગુ છું કે પ્રાર્થના એ એવી મોટી ચાવી છે જેમના વિશે બાઇબલ કહે છે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આકાશ ઉઘડી જાય છે પ્રિય. હાલેલુયા. બીજા શબ્દોની અંદર આપણે કહીએ તો લૂકની લખેલી સુવાર્તા એમનો 3જો અધ્યાય અને એમની 21મી કલમ આપણે વાંચીશું. 3જો અધ્યાય અને એમની 21મી કલમ. હવે સર્વ લોકે બાપ્તિસ્મા પામી રહ્યા ત્યાર પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને
પ્રાર્થના કરતો હતો એટલામાં આકાશ ઉઘડી ગયું. હાલેલુયા, હાલેલુયા. આકાશ ક્યારે ઉઘડી ગયું? જ્યારે પ્રભુ ઈસુએ પ્રાર્થના કરી પ્રિયો. હાલેલુયા. એમનો મતલબ જ્યારે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે દેવ આપણને મદદ કરવાના માટે બાઇબલ કહે છે એ આકાશની બારીઓને તે શું કરે છે? ખોલી દે છે પ્રિયો. હાલેલુયા, હાલેલુયા. હોઈ શકે તમારી પાસે એ કબટની ચાવી છે યા નથી, તમારી પાસે નાની યા મોટી ગાડીઓની ચાવીઓ છે યા નથી, પરંતુ હું તમને કહેવા માંગુ છું દરેક લોકોની પાસે આકાશને ખોલવાની ચાવી છે. હાલેલુયા. સૌથી મોટી ચાવી કઈ છે? તમારી પાસે એ આકાશને ખોલવાની ચાવી છે. અને જો એ ચાવી તમારી પાસે છે તો તમે આ પૃથ્વી પરના દરેક વાનાઓને તમે શું કરી શકો છો? મેળવી શકો છો પ્રિયો. હાલેલુયા. અને એટલા માટે બાઇબલ આપણને કહે છે કે પહેલા તમે તેના રાજ્યને અને તેના ન્યાયપણાની શું કરો? શોધ કરો. બાઇબલ કહે છે જ્યારે પ્રભુ ઈસુએ પ્રાર્થના કરી, બાઇબલ કહે છે પ્રાર્થના કરતો હતો એટલામાં આકાશ ઉઘડી ગયો અને પવિત્ર આત્મા કબૂતર રૂપે તેના પર ઉતર્યો અને આકાશમાંથી એવી વાણી થઈ, તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની અંદર જ્યારે તેઓએ બાપ્તિસ્મા લીધા પછી જ્યારે પ્રથમ વખત બાઇબલ કહે છે પ્રાર્થના કરી ત્યારે આકાશ શું થઈ ગયો? ઉઘડી ગયો પ્રિયો. આકાશને ખોલવાની ચાવી શું છે? પ્રાર્થના છે પ્રિયો. હાલેલુયા. જેઓ નોંધ કરી રહ્યા છે તમે નોંધ કરી શકો છો. પ્રભુ કહે છે કે હું તમને આકાશના રાજ્યની કૂંચીઓ હું તમને આપીશ અને આકાશના રાજ્યને ખોલવાની જે ચાવી છે એ શું છે? પ્રાર્થના છે પ્રિયો. હાલેલુયા. અને જો તમે રોજ પ્રાર્થના કરી રહ્યા છો તો તમે રોજ તમારા કબટને તમે ખોલતા છો યા નથી, પરંતુ જો રોજ પ્રાર્થના કરી રહ્યા છો તો તમે રોજ એ આકાશના દરવાજાને તમે શું કરી રહ્યા છો? ખોલી રહ્યા છો પ્રિય. હાલેલુયા, હાલેલુયા. કબટમાં જો તમારી પાસે લાખો રૂપિયા મૂકેલા હોય તો આખા દિવસમાં કેટલી વાર તમે ખોલીને જોવો છો? એકાદ બંડલ ઓછું બચું નથી થઈ ગયું ને? પરંતુ તમારી પાસે સૌથી મોટામાં મોટી ચાવી છે પ્રાર્થનાની ચાવી. અને જો તમે રોજ પ્રાર્થના કરી રહ્યા છો તો તમે રોજ તમે એ આકાશને ખોલી રહ્યા છો. અને હું એવી કલ્પના કરું છું કે પ્રભુના દૂતો પણ તમારો ઇંતજાર કરતા હશે કે આ બેન યા આ ભાઈ ક્યારે પ્રાર્થના કરે અને આકાશ તેમના માટે ઉઘડી જાય અને અમે જઈને તેઓને મદદ કરીએ પ્રિયો. હાલેલુયા, હાલેલુયા. કારણ કે જો તમારા ખાસ પ્રિય મિત્રો હોય તો તમને એમની સાથે રોજ મળવાનું શું થાય છે? ઈચ્છા થાય છે. તમે જેમની સાથે તમારો વધારે લગાવ હશે, વધારે મિત્રતા હશે, એમને તમે આખા દિવસની અંદર ફોન કર્યા વગર તમે રહી શકતા નથી. અને એવી જ રીતે જો એ પ્રભુની સાથે તમારી ગાઢ મિત્રતા બની જાય છે, નજીકના સંબંધો બની જાય છે અને રોજ તમે પ્રાર્થના કરો છો તો પ્રભુ તમારી પ્રાર્થનાનું શું કરે છે? ઇંતજાર કરે છે પ્રિય. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે બાઇબલ આપણને કહે છે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણા માટે આકાશને ખોલી દેવામાં આવે છે કે જેથી કરીને દેવ આપણને મદદ કરી શકે પ્રિયો. આજ રાત્રે ઘણા બધા વિષયોમાંથી એક વિષય પર આજ રાત્રે હું તમારો ધ્યાન દોરવા માંગુ છું. પાછલા દિવસોની અંદર ઘણી બધી બાબતો આ દરેક વિષયો પર આપણે મનન કરી છે, પરંતુ જો તમે નોંધવા માંગતા હોય તો તમે નોંધી શકો છો. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે સાચા ઈરાદાથી આપણે પ્રાર્થના કરીએ. યાકૂબનો પત્ર એમનો 4થો અધ્યાય અને એમની 3જી કલમ. અને બીજી બાબત જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે વિશ્વાસથી આપણે પ્રાર્થના કરવાની છે.
હાલેલુયા. વાંચીશું યાકૂબનો પત્ર એમનો પહેલો અધ્યાય અને એમની વાંચી આપણે 6 કલમે. પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માંગવું, કેમ કે જે કોઈ સંદેહ રાખે છે તે પવનથી ઉછળતા તથા અફળાતા સમુદ્રના મોજા જેવો છે. હાલેલુયા. જ્યારે તમે પ્રાર્થના કરો છો, જ્યારે તમે દેવની પાસે માંગો છો, ત્યારે તમારે શું કરવાનું છે? વિશ્વાસ કરવાનો છે. હાલેલુયા. જેવી રીતે પાછલા દિવસોની અંદર મેં તમને કહ્યું કે જ્યારે એલિયા વરસાદના માટે પ્રાર્થના કરે છે અને 7 વખતે ચાકર જઈને બહાર આકાશ તરફ દ્રષ્ટિ કરે છે અને 7મી વાર એમ કહે છે કે માત્ર માણસના હથેળી જેટલા વાદળને હું જોઉં છું. અને એલિયાએ શું કર્યો? વિશ્વાસ કર્યો. તમારા જીવનની અંદર જ્યારે નાનકડો બદલાવ દેખાવા લાગે છે, નાનકડું પરિવર્તન તમને દેખાવા લાગે છે, પ્રાર્થનાનો અસર તમને દેખાવા લાગે છે, તમારે વિશ્વાસ કરવાનું છે કે મારી પ્રાર્થના પ્રભુએ સાંભળી લીધી છે. હાલેલુયા, હાલેલુયા. અને એ દિવસથી તમારે પ્રભુનો આભાર માનવાનું ચાલુ કરી દેવાનો છે કે પ્રભુ, હું તારો આભાર માનું છું કે તમે મારી પ્રાર્થના સાંભળી લીધી છે. બાઇબલ કહે છે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, વિશ્વાસથી જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે દેવ એક કામ કરે છે. પ્રિયો, વાંચીશું માર્કની લખેલી સુવાર્તા 9મો અધ્યાય અને એમની 20મી કલમે. માર્કની લખેલી સુવાર્તા 9મો અધ્યાય અને એમની 20 કલમથી આપણે વાંચીશું. બાઇબલ આપણને કહે છે, અને તેઓ તેને તેની પાસે લાવ્યા ને એને જોઈને આત્માએ તરત તેને મરડ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડ્યો. અને તેણે તેના બાપને પૂછ્યું કે એને આ થયાને કેટલો કાળ થયો છે? અને તેણે કહ્યું કે બાળપણથી. તેનો નાશ કરવા સારું તેણે ઘણી વેળાએ તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે. પણ જો તું કંઈ કરી શકે તો અમારા પર કરુણા રાખીને અમને મદદ કર. હાલેલુયા, હાલેલુયા. શેતાન આ દીકરાનો નાશ કરવાના માટે તે કેવા કેવા પ્રયત્નો કરે છે. બાઇબલ કહે છે કેટલીક વખતે તેણે તેને આગમાં, કેટલીક વખત તેણે તેને પાણીમાં નાખી દીધો, પણ દેવ તેમને શું કરે છે? બચાવે છે. પ્રિય, આજે પણ તમે જુઓ છો ઘણા બધા લોકો એવી રીતે નાશ પામી રહ્યા છે, તો પણ દેવ એમના લોકોનો બચાવ કરે છે. પ્રિય, હાલેલુયા. અને એમાંની જીવિત સાક્ષી આપણા મધ્યની અંદર છે. મંટુભાઈ, જ્યારે તમે જુઓ અને એમને તમે યાદ કરો કે પ્રભુ કેવી રીતે એમના લોકોનો બચાવ કરે છે. અને પાછલા દિવસોની અંદર ગાડી 3 વખત પલટી થયા પછી એ નેરની અંદર પડી અને મંટુભાઈએ કહ્યું કે ગળા સુધીનું પાણી હતું, તો પણ પ્રભુએ એમનો શું કર્યો? બચાવ કર્યો. પ્રિય, હાલેલુયા. આ દીકરાનો નાશ કરવાના માટે કેટલીક વખત એમને આગની અંદર, કેટલીક વખત એમને પાણીની અંદર નાખી દીધો. પણ જો તું કંઈ કરી શકે તો અમારા પર કરુણા રાખીને અમને મદદ કર. પણ ઈસુએ તેને કહ્યું, જો તું કરી શકે, વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે. હાલેલુયા, હાલેલુયા. આ દીકરાનો જે પિતા છે એ પ્રભુને આગળ વિનંતી કરે છે કે પ્રભુ, અમારા દીકરાની આ પ્રકારની પરિસ્થિતિ છે અને ઘણી બધી મુસીબતમાંથી અત્યાર સુધી એમનો બચાવ થયો છે, પણ અમારા જીવનમાં કોઈ શાંતિ નથી, કોઈ આનંદ નથી અને તેઓ તો બેચેન થઈ ચૂક્યા છે. અને પ્રભુ ઈસુને કહે છે, પણ ઈસુ તેને કહે છે કે જો તું કરી શકે, વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે. તરત જ બાળકના બાપે ઘાંટો પાડતા કહ્યું,
હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિશે મને મદદ કર. હાલેલુયા, હાલેલુયા. દરેક જણ મારી પાસે બોલો અને કહો, હું વિશ્વાસ કરું છું, હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિશે મને મદદ કર. હાલેલુયા. એ દીકરાના પપ્પાએ કહ્યું, પ્રભુ હું વિશ્વાસ કરું છું, અને જો મારા વિશ્વાસમાં હજુ પણ કંઈક કમી પડે તો મારા અવિશ્વાસમાં તું મને શું કર? મદદ કર. અને ત્યારે બાઇબલ કહે છે, અને ઘણા બધા લોકો ત્યાં દોડી આવી ચૂક્યા, પણ ઘણા લોક દોડતા આવે છે. એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને કહ્યું કે મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું, તેમાંથી નીકળ ને ફરી તેમાંનો પેશ. અને ચીસ પાડીને તેને બહુ મરડીને નીકળ્યો, અને તે મુવા જેવો થઈ ગયો. અને એઓએ ઘણાએ કહ્યું કે તે તો મરી ગયો છે. હાલેલુયા. બાઇબલ કહે છે, જ્યારે પ્રભુ ઈસુએ આ દીકરાના માટે પ્રાર્થના કરી, ત્યારે એ દુષ્ટ આત્મા એમના જીવનની અંદર શું કરે છે? એનો બધો જ ગુસ્સો એ દીકરા ઉપર કાઢીને બાઇબલ કહે છે, તેને બહુ મરડીને ઘણી બધી પીડા આપીને તે એમના શરીરમાંથી શું થઈ ગયો? નીકળી ગયો. પ્રિયો, આજ રાત્રે હું તમને કહેવા માંગુ છું, જ્યારે તમારા માટે, કુટુંબના માટે, યા જે પ્રાર્થના વિનંતીઓ આવી રહી છે એમના માટે આપણે પ્રાર્થના કરી રહ્યા છે, અને જ્યારે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે કેટલીક ઘટનાઓ તમારા જીવનની અંદર અને પરિવારની અંદર બનશે. જેવી રીતે ગઈકાલે રાત્રે આપણે જોયું કે એ તાપના લીધે બાઇબલ કહે છે, એ સાપ જે લાકડાની અંદર છુપાઈને બેઠેલો હતો એ શું થાય છે? બહાર નીકળે છે. અને જ્યારે તે બહાર નીકળે છે ત્યારે તે તમારું નુકસાન કરવાની યોજના બનાવે છે, પરંતુ દેવની સુરક્ષા તમારા ઉપર છે, દેવનો હાથ તમારા પર છે, અને એટલા માટે દેવ તમારો શું કરશે? બચાવ કરશે. બીજી બાબત આજ રાત્રે આપણે જોઈએ છે કે દેવ તમારા જીવનની અંદર કામ કરવાની શરૂઆત કરી દીધી છે. એમનું આ એક અદ્ભુત ચિહ્ન છે કે તમારી જે તકલીફ છે, તમારી જે સમસ્યા છે એ ઓર શું થવાની છે? વધી જવાની છે. પ્રિય, જો કદાચ શરીરમાં દુખાવો થતો હોય તો એ દુખાવો ઓર વધી જશે. જો ઘરમાં નાના મોટા પ્રશ્નો હોય તો ઓર વધારે સમસ્યા વધી જશે. જો તમારા બિઝનેસની અંદર કંઈ નાની મોટી સમસ્યા આવતી હોય, પરંતુ પાછલા દિવસોની અંદર જે તકલીફ આવી છે એમના કરતા વધારે તકલીફો આવી જશે, અને એ સમયે તમારે હારી જવાનું નથી, તમારે ચિંતામાં પડી જવાનું નથી કે અમે તો પ્રાર્થના કરીએ છીએ અને આ તો ઓછું થવાના બદલે વધી રહેલું છે. હાલેલુયા. પરંતુ જો એ વધી રહ્યું છે તો હવે એ નીકળવાની તૈયારીમાં છે. હાલેલુયા. સંપૂર્ણ છુટકારો મળવાની તૈયારીમાં છે. અને એટલા માટે તમારે નિરાશ નથી જવાનું કે અમે આટલા દિવસથી પ્રાર્થનાઓ કરીએ છીએ પણ અમારી સમસ્યા ઓછી થવાના બદલે આ તો જેમ જેમ વધારે પ્રાર્થના કરીએ છીએ તેમ તેમ વધારે વધતી જાય છે. પણ જ્યારે વધતી જાય છે ત્યારે તમારે જાણી લેવાની જરૂર છે કે હવે તમારા જીવનની અંદર છુટકારાનો સમય આવી ગયો છે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે, દાનિયેલનું પુસ્તક એમનો 3 અધ્યાય અને એમની 18 અને 19મી કલમ આપણે વાંચીશું. દાનિયેલનું પુસ્તક 3 અધ્યાય અને એમની 18 અને 19મી કલમ. વચન કહે છે, પણ જો નહીં છોડાવે તો પણ હે રાજા, આપે ખચિત જાણવો કે અમે આપના દેવોની ઉપાસના કરીશું નહીં, તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિને પૂજીશું નહીં. 19મી કલમ. ત્યારે નબૂકદનેસ્સરને રોમે રોમ ક્રોધ વ્યાપ્યો ને શાદ્રક મેશક તથા અબેદનગોની સામે
તેના ચહેરાનો સ્વર બદલાઈ ગયો. તેણે એવો હુકમ ફરમાવ્યો કે ભઠ્ઠી હંમેશા ગરમ કરવામાં આવતી હતી તે કરતા 7 ગણી ગરમ કરવી. હાલેલુયા, હાલેલુયા. પેલા આગની ભઠ્ઠી જે ગરમ હતી એમના કરતા વધારે 7 ગણી ક્યારે ગરમ કરવામાં આવી? જ્યારે તેઓ વિશ્વાસમાં અડગ ઉભા રહ્યા પ્રિયો. હાલેલુયા. જ્યારે તમે વિશ્વાસ કરો છો, જ્યારે તમે એ માની લો છો કે પ્રભુ મારા જીવનમાં કામ કરી રહ્યા છે, પ્રભુ મને છુટકારો આપી રહ્યા છે, પ્રભુ મારા જીવનની પરિસ્થિતિઓને બદલવાના માટે જઈ રહ્યા છે, અને અંતે એવો વિશ્વાસ તમે કરો છો. બાઇબલ કહે છે શાદ્રક મેશકને અબેદનગોએ એવો વિશ્વાસ કર્યો કે અમારો દેવ અમને બચાવી શકે છે, અમને છોડાવી શકે છે, પણ જો અમને નહીં બચાવે તો પણ અમે નમવાના નથી. ત્યારે બાઇબલ કહે છે રાજાનો ક્રોધ ઓર વધારે વ્યાપી ગયો અને એમને કહ્યું કે આગની ભઠ્ઠી ગરમ છે, એમના કરતા 7 ગણી ગરમ કરો, કે જેથી કરીને આ સાંભળીને કદાચ આ લોકોના વિચારો શું થઈ જાય? બદલાઈ જાય. આ આગની ભઠ્ઠી ગરમ છે, એમના કરતા જો 7 ગણી ગરમ કરવામાં આવે તો આ લોકો વિચારે શાદ્રક મેશક અને અબેદનગો તો હવે તો ગરમ હતી પણ હવે 7 ગણી ગરમ કરવામાં આવી છે, તો અમે આગની ભઠ્ઠીની અંદર પડતાની સાથે અમારો નાશ થઈ જશે. હા, ઘણી વખત આપણા જીવનની અંદર જ્યારે દેવ આપણને છુટકારો આપવા માટે જાય છે ત્યારે શૈતાન પણ એમનું પૂરું બળ, પૂરું જોર એ શું કરે છે? લગાવી દે છે પ્રિયો. પણ તમારા વિચારો યા તમારો વિશ્વાસ એ સમયે ડગમગવો જોઈએ નહીં પ્રિયો. હાલેલુયા, હાલેલુયા. અને આ દિવસોની અંદર જેમ જેમ આપણે પ્રાર્થનાઓ કરી રહ્યા છે એવી રીતે ઘટનાઓ પણ તમારા જીવનની અંદર બનશે. તમારી જે મુશ્કેલી છે એ ઓર વધી જશે, તમારા પ્રશ્નો છે ઓર વધી જશે, તમારો દુખાવો છે ઓર વધી જશે, તો પણ તમે શું કરો? વિશ્વાસમાં બની રહો. હાલેલુયા. તમારે સંદેહ લાવવાની જરૂર નથી, તમારે અવિશ્વાસને સ્થાન આપવાની જરૂર નથી. અને રાજાએ જ્યારે એ આગની ભઠ્ઠીને 7 ગણી ગરમ કરી અને ત્યારે બાઇબલ કહે છે પછી તેણે પોતાના સૈન્યોના અમુકે બલિષ્ઠ પુરુષોને આજ્ઞા આપી કે શાદ્રક મેશક તથા અબેદનગોને બાંધીને તેઓને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખો. એટલે તેઓએ તે માણસોને તેમની ઇજારો, પાઘડીઓ, જામા તથા બીજા વસ્ત્ર સહિતે બાંધીને તેમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યા. રાજાની આજ્ઞા તાકીદની હતી ને ભઠ્ઠી અતિશય ગરમ હતી, જેથી જે પુરુષો શાદ્રક મેશક તથા અબેદનગોને ઊંચકી લાવ્યા હતા તેઓ અગ્નિની ભડકાથી બળીને મરણ પામ્યા. હાલેલુયા. એ આગ એટલી બધી ગરમ હતી કે જે લોકો શાદ્રક મેશક અને અબેદનગોને ઊંચકીને નાખવાના માટે ગયા, નાખનારા લોકો મરણ પામ્યા. તો તમે કલ્પના કરી શકો છો કે એ આગની ભઠ્ઠીની અંદર પડનાર વ્યક્તિનું શું થઈ જાય પ્રિય. હાલેલુયા, હાલેલુયા. પરંતુ બાઇબલ કહે છે કે દેવે એ આગની ભઠ્ઠી બહારથી સળગતી દેખાતી હતી, પરંતુ અંદર એ આગનું બળ એમની અંદર નહીં હતું પ્રિય. હાલેલુયા. દેવ તમારા જીવનની અંદર એક કામ કરી રહ્યો છે. એમનો આ એક અદ્ભુત પ્રમાણ છે કે તમને બહારથી મુશ્કેલીઓ દેખાશે, બહારથી તમને સમસ્યાઓ દેખાશે, બહારથી તમને એ આગની સમાન આવતી વિપત્તિઓને દેખાશે, પરંતુ જ્યારે તમે એમને પાર કરશો ત્યારે તમારા જીવનની અંદર એ બહારથી દેખાશે પરંતુ અંદર તમને કેવું મળશે? શાંતિ મળશે પ્રિય. હાલેલુયા, હાલેલુયા.
કારણ કે રાજાના માટે અને બીજા અન્ય લોકોના માટે એ આગની ભઠ્ઠી 7 ગણી ગરમ કરીને એમને સળગાવી દેવામાં આવી છે. અને બહારથી જોનારા લોકો જોઈ રહ્યા છે કે આગની ભઠ્ઠી સળગી રહી છે, પરંતુ શાદ્રક મેશક અને અબેદનગોના માટે એ તો બહારથી સળગતી દેખાતી હતી, પરંતુ જ્યારે તેઓ અંદર ગયા ત્યારે બાઇબલ કહે છે એ આગની જ્વાળા તેમને બાળી નહીં શકે, કારણ કે દેવની સુરક્ષા તેઓના જીવનમાં હતી. પ્રિય, હાલેલુયા. કેટલીક વખત તમારા જીવનની અંદર એ ડોક્ટરના રિપોર્ટ તેમજ તમારી પરિસ્થિતિ ને જોતા તમને એવું લાગશે કે અમારો બચાવ થાય એવું નથી, અમને સુરક્ષા મળે એવું નથી, અમે આમાંથી બહાર નીકળી શકીએ એવા નથી. પણ એવા સમયે તમે વિશ્વાસને ડગમગવા નહીં દો, પણ એવી પરિસ્થિતિમાં શું કરો? સ્થિર થઈને ઉભા રહો. હાલેલુયા. અને જ્યારે તમે સ્થિર થઈને ઉભા રહેશો, દેવ તમારો જે અદ્ભુત બચાવ કરશે એમને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. અને રાજાએ જોયું કે તેઓને આગની ભઠ્ઠીમાં 7 ગણી આગની ભઠ્ઠીમાં ગરમ કર્યા બાદ તેમને નાખવામાં આવ્યા, પરંતુ ત્યાર પછી બાઇબલ કહે છે તેઓને બાંધીને નાખ્યા. 25મી કલમ કહે છે, ત્યારે તેણે કહ્યું, જુઓ, હું 4 માણસોને અગ્નિમાં છૂટા ફરતા જોઉં છું, વળી તેઓને કંઈ પણ ઈજા થઈ નથી, અને ચોથાનું સ્વરૂપ તો દેવપુત્રના જેવું છે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે તેઓને બાંધી નાખ્યા, પરંતુ જેવા આગની ભઠ્ઠીની અંદર પડ્યા, જે બંધનો જે તેમને બાંધી નાખવામાં આવ્યા છે, પરંતુ બાઇબલ કહે છે આગની ભઠ્ઠીની અંદર પડતાની સાથે તેઓના બંધનો છૂટા થઈ ગયા. અને આગની ભઠ્ઠીની અંદર તેઓ કકડી રહ્યા નથી, તેઓ વિલાપ કરી રહ્યા નથી, પરંતુ જાણે એસી રૂમની અંદર ફરતા હોય એવી રીતે ક્યાં ફરી રહ્યા છે? આગની ભઠ્ઠીમાં ફરી રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. જો તમે વિશ્વાસમાં અડગ ઉભા રહેનારા લોકો છે, તો લોકો બહારથી જોશે તો તેઓને દેખાશે આ લોકોના જીવનમાં કેટલા બધા પ્રશ્નો છે, આ લોકોના જીવનની અંદર કેટલી બધી વિપત્તિઓ છે, પરંતુ તમે વિશ્વાસ કરનારા લોકો એ વિપત્તિમાં પણ દેવની શાંતિનો અનુભવ કરશો. હાલેલુયા. તમે એ તંગીમાં પણ એ ભરપૂરીપણાનો અનુભવ કરશો. અને લોકો કહેશે આ તો મોટી સમસ્યા છે, આ તો મોટી તકલીફ છે, પરંતુ આ લોકો તો આગની ભઠ્ઠીમાં બાઇબલ કહે છે આરામથી શું કરી રહ્યા છે? ફરી રહ્યા છે. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. અને જો આજ રાત્રે તમે એ વિશ્વાસમાં અડગ રહેનારા, અડગ ઉભા રહેનારા લોકો છો, તો તમે આગની ભઠ્ઠીમાં પણ કેવા ફરશો? આરામથી ફરશો. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. અને એ શાદ્રક મેશક અને અબેદનગો બાઇબલ કહે છે આગની ભઠ્ઠીની અંદર આરામથી ફરી રહ્યા હતા. ત્યારે રાજા એમના કેટલાકે નામાંકિત લોકોને એમની પાસે બોલાવ્યા અને એમને પૂછે છે કે આ શું છે? કે આપણે તો 3 લોકોને બાંધીને આગની ભઠ્ઠીમાં નાખ્યા, પણ આ લોકો તો આરામથી આગની ભઠ્ઠીમાં ફરી રહ્યા છે. અને રાજા જાણે એવું લાગી રહ્યું છે કે તે સ્વપ્નને જોતો હોય, પરંતુ એને બીજા લોકોને પણ બોલાવ્યા અને તેઓએ જોયું કે ખરેખર તેઓ તો સુરક્ષિત છે, તેમને કોઈ પણ ઈજા થઈ નથી. ત્યારે બાઇબલ કહે છે રાજા શું કહે છે? 28મી કલમ, ત્યારે નબૂખદનેસ્સરે કહ્યું, શાદ્રક, મેશક તથા અબેદનગોના દેવને ધન્ય હો, જેણે પોતાના દૂતને મોકલીને પોતાના સેવકો જેવો તેના પર શ્રદ્ધા રાખતા હતા તથા જેઓએ રાજાનો વચન નિષ્ફળ કર્યો છે, તથા પોતાના દેવ સિવાય બીજા કોઈ દેવની ઉપાસના કે પૂજા ન કરવા માટે પોતાના શરીરોનો અર્પણ કર્યો છે, તેઓને છોડાવ્યા છે. હાલેલુયા. દેવે કોને છોડાવ્યા? જેઓએ વિશ્વાસમાં અડગ રહ્યા અને પોતાના શરીરોનું તેઓએ શું કર્યું? બલિદાન આપ્યું. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. આજે આપણા જીવનની અંદર પણ જ્યારે આપણે વિશ્વાસમાં અડગ રહીએ છીએ, ત્યારે
ચમત્કારને મેળવતા દેવ તમારા જીવનની અંદર કામ કર્યા વગર રહી શકતો નથી પ્રિયો. હાલેલુયા. ઉત્પત્તિના પુસ્તકની અંદર આપણે વાંચવાના નથી, પરંતુ ઇબ્રાહીમના જીવનની અંદર 22મા અધ્યાયની અંદર તમે જોઈ શકો છો, જ્યારે એમની વિશ્વાસની કસોટી થઈ ત્યારે ઇબ્રાહીમ વિશ્વાસની કસોટીની અંદર સ્થિર ઉભો રહ્યો પ્રિયો. અને બાઇબલ કે છે દેવે એમને કહ્યું કે તું તારા એકના એક દીકરાને જે જગ્યા હું તને બતાવું ત્યાં લઈ જા અને તેનું તો દહન પણ કર. અને બાઇબલ કે છે હિબ્રુના પત્રોની અંદર ઇબ્રાહીમના વિશ્વાસને વર્ણન કરવામાં આવ્યો છે. અને તે કહે છે હિબ્રુના પત્રોની અંદર ઇબ્રાહીમ એવો વિશ્વાસ કરતો હતો કે જો મારા દીકરાને મોએલાને પણ તે ફરીથી જીવિત ઉઠાડવાના માટે શક્તિમાન છે એવો ઇબ્રાહીમ માનતો હતો પ્રિયો. હાલેલુયા. હાલેલુયા. આજે તમારો વિશ્વાસ એ કયા પ્રકારનો છે? આજે તમે કેવો વિશ્વાસ કરી રહ્યા છો? આજે તમે કેવી રીતે તમારા જીવનની અંદર એ વિશ્વાસને તમારા જીવનમાં તમે પ્રગટ કરી રહ્યા છો? અને દેવ એ તમારા વિશ્વાસનો શું કરે છે? આદર કરે છે પ્રિય. હાલેલુયા. હાલેલુયા. હિબ્રુનો પત્ર એમનો 11મો અધ્યાય અને એમની 17 અને 18મી કલમ બાઇબલ કહે છે વિશ્વાસથી ઇબ્રાહીમે જ્યારે તેની કસોટી થઈ ત્યારે ઈસહાકનું બલિદાન આપ્યું. એટલે જેને વચનો આપવામાં આવ્યા હતા ને જેને કહેવામાં આવ્યું હતું ઈસહાકથી તારો વંશ ગણાશે, તેણે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપ્યું, કેમ કે મોએલાઓને પણ દેવ ઉઠાડવાને દેવ સમર્થ છે એમ તે માનતો હતો. હાલેલુયા. હાલેલુયા. એમનો વિશ્વાસ કેવો હતો કે જો પ્રભુ મને આટલા વર્ષ પછી દીકરો આપી શકતો હોય અને જો એ પ્રભુના માટે એ દીકરાને હું બલિદાન આપવાના માટે જઈ રહ્યો છું અને જો હું એમનું બલિદાન કરી દઈશ તો પણ એમને જીવિત ઉઠાડવાના માટે દેવ સમર્થ છે, એ એમનો વિશ્વાસ હતો પ્રિય. હાલેલુયા. હાલેલુયા. આજે આપણે એ વિશ્વાસ કરવાનું છે કે જો પ્રભુ મારા જીવનની અંદર મને આ પૃથ્વી પરનું જીવન આપી શકતો હોય, જો પ્રભુ અત્યાર સુધી મને ચલાવી શકતો હોય, જો પ્રભુ અત્યાર સુધી મારી જરૂરિયાતોને પૂરી પાડી શકતો હોય અને જો અત્યારે મારે વિશ્વાસમાં અડગ ઊભા રહેવાનો સમય આવ્યો છે અને એ સમય મારે બલિદાનયુક્ત જીવન જીવવાનો સમય હોય તો પણ હું મારા વિશ્વાસમાં સ્થિર રહેવાના માટે તૈયાર છું, તો દેવ તમારા જીવનની અંદર એ ચમત્કારોને કરવાના માટે તૈયાર છે પ્રિય. હાલેલુયા. અને જ્યારે ઇબ્રાહીમે પોતાના એ વિશ્વાસને બાઇબલ કહે છે પ્રગટ કર્યો ત્યારે દેવ તેમના વિશે જે સ્ટેટમેન્ટ આપે છે ઉત્પત્તિનું પુસ્તક એમનો 22મો અધ્યાય અને આપણે વાંચીશું 22મો અધ્યાય અને એમની 12મી કલમ 12 અને 13મી કલમ બાઇબલ કહે છે અને તેણે કહ્યું તું તારો હાથ છોકરા પર ન નાખ ને તેને કંઈ પણ ન કર, કેમ કે તે તારા દીકરાને એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી. તેથી હું જાણું છું કે તું દેવથી બીએ છે. અને ઇબ્રાહીમે આંખો ઊંચી કરીને જોયું ને જુઓ પછવાડે એક ઘેટો જાડીમાં શિંગડાએ ભરાયેલો હતો. હાલેલુયા. હાલેલુયા. ઇબ્રાહીમના માટે બલિદાનના માટે એક ઘેટો ઓલરેડી ત્યાં જાડીની અંદર પ્રભુએ શિંગડાથી એમને શું કર્યું છે? ફસાવીને રાખ્યું છે. અને હું એવી કલ્પના કરું છું કે જ્યારે ઇબ્રાહીમે એ જગ્યા બાઇબલ કે છે મોરિયા દેશની અંદર જે પહાડ પર એમને જગ્યા બતાવવામાં આવી ત્યાં પોતાના દીકરાને લઈને શું કરે છે? આગળ વધે છે.
અને જેમ જેમ ઇબ્રાહિમ એમના દીકરાને લઈને આગળ આવે છે, એવી જ રીતે દેવ ઇબ્રાહિમના માટે બલિદાનના માટે એ ઘેટાને લઈને તે આગળ આવે છે. અને એ ઘેટાને જાળીની અંદર તેણે ફસાવી દીધો અને હવે ઇંતજાર કરે છે એમના એ વિશ્વાસમાં તે અડગ ઉભો રહે, કે જેથી કરીને જે ઘેટો ઇબ્રાહિમના બલિદાનના માટે ત્યાં જાળીની અંદર ફસાવવામાં આવેલું છે, એમના દીકરાને તે જીવિત રાખે અને એ ઘેટો ઇબ્રાહિમને તે પૂરો પાડે. હાલેલુયા. પરંતુ અહીંયા એક વાત આપણે જાણવાની જરૂર છે કે ઇબ્રાહિમે એમના વિશ્વાસને જ્યારે તેણે પ્રગટ કર્યો, અને જો દેવ એમને નહીં રોકતે તો ઇબ્રાહિમ એમના દીકરાને બલિદાન કરવાની એ ફૂલ તૈયારીમાં છે. અને એટલા માટે જ્યારે તેણે એમના એ સંપૂર્ણ વિશ્વાસ અને સમર્પણ અને એ બલિદાનની ભાવનાને જ્યારે દેવે જોઈ, ત્યારે બાઇબલ કહે છે એમના દીકરાને તેણે મારવા દીધો નહીં પ્રિય. હાલેલુયા, હાલેલુયા. આજે ઘણી વખત આપણા જીવનની અંદર પણ જે આપણી સૌથી વધારે પ્રિય હોય એ વસ્તુને આપવાનું આપણા માટે બહુ અઘરું છે. હાલેલુયા. આ જે સૌથી વધારે આપણને પસંદ હોય એ વસ્તુ આપણને આપવાની ઘણી બધી મુશ્કેલી પડી શકે પ્રિય. કારણ કે ઇબ્રાહિમના જીવનની અંદર એ દેવની પાછળ ચાલતા ચાલતા બાઇબલ કહે છે ઘણી લાંબી યાત્રા પછી પ્રભુએ એમને દીકરો આપ્યો. અને પ્રભુ એમને કહે છે કે એ દીકરાને લઈને તું એ મોરિયા દેશની અંદર જા અને જે જગ્યા હું તને બતાવું ત્યાં તું એમનું દહન અર્પણ કર. પરંતુ ઇબ્રાહિમ એ દેવ ઉપર વધારે પ્રેમ કરતો હતો પ્રિય. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે પ્રભુ એમના માટે કહે છે કે તેથી હું જાણું છું કે તું યહોવાથી ડરે છે. આજે આપણો વિશ્વાસ છે, આપણે એ દેવને આગળ પ્રગટ કરવાની જરૂર છે. અને જ્યારે એ વિશ્વાસને પ્રભુને આગળ જ્યારે આપણે પ્રગટ કરીએ છીએ, ત્યારે પ્રભુ આપણા વિશ્વાસનો શું કરે છે? આદર કરે છે પ્રિય. હાલેલુયા. અને ઇબ્રાહિમના માટે બાઇબલ કહે છે ત્યાં પ્રભુએ એક સુંદર વ્યવસ્થા કરી અને પ્રભુએ એમને ઘેટું પૂરું પાડ્યું. આજે આપણા જીવનની અંદર પણ જ્યારે આપણે વિશ્વાસમાં આપણે સ્થિર ઉભા રહીએ છીએ, ત્યારે દેવ આપણા જીવનની અંદર એ કામ કર્યા વગર રહી શકતો નથી પ્રિય. હાલેલુયા. અને એટલા માટે આજ રાત્રે જે વચનો આપણી પાસે આવ્યા છે એ વચનો પર આપણે ધ્યાન આપીએ અને પ્રભુને કહીએ, પ્રભુ હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિશે પ્રભુ તું મને મદદ કર. હાલેલુયા. આવો દરેક જણ આપણે પોતાની જગ્યા પર આપણે ઊભા થઈશું અને આંખોના આપણે બંધ રાખીએ. એક ટૂંકું કોરસ આપણે ગાઈશું અને ત્યારબાદ આપણે પ્રાર્થનાની અંદર આપણે આગળ વધીશું. દરેક જણ આપણે આંખોના આપણે બંધ રાખીએ પ્રિયો. થેન્ક યુ જીસસ. હાલેલુયા. ઓ ધન્યવાદ યેશુ.